अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। બીજી ગર્ભાધાનની પણ એના માટે એટલું કહું, મહાભારતમાં સત્યવતી દ્વારા મહર્ષિ વેદવ્યાસ પાસે અંબિકા, અંબાલિકા અને દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવી। વાતાવરણની એવી અસર થઈ, અંબિકાએ ગભરાઈને આંખો બંધ કરી લીધી, ધૃતરાષ્ટ્ર અંધ થયા, અંબાલિકા ભયથી પીળી પડી ગઈ, પાંડુ રોગી થયા અને દાસી ભક્ત હૃદયની હતી અને એટલા માટે વિદુરજી પરમ ભક્ત થયા। ત્રીજો ભોજનનો સમય, આ ત્રણ સમયે આપણા દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય છે, વાતાવરણમાંથી સત્વ તત્વ જીલવા અધીરા થાય, એટલા માટે સ્થાન અને વાતાવરણ પવિત્ર હોવું જોઈએ। અને બીજું કારણ, વૈજ્ઞાનિકો કહેશે કોઈ પણ વ્યક્તિ એક સ્થાનમાં જઈને બેસે તો એના શરીરના ઇલેક્ટ્રોન્સ, એના શરીરના પરમાણુ 60 કલાક સુધી વાતાવરણમાં જીવિત રહેતા હોય છે। એટલા માટે જ કોઈ ગુનેગાર, કોઈ ક્રિમિનલ હોય, ગુનો કરીને જાય તો પોલીસના કૂતરા 60 કલાક સુધી વાતાવરણમાંથી એની ગંધ પકડી શકે છે। તમે હોટલ કે રેકડીમાં ગમે ત્યાં ખાવા માટે જાઓ, તમારી પહેલા કોણ વ્યક્તિ આવ્યો હતો, એના વિચારો કેવા હતા, એનું આચરણ કેવું હતું, એના પરમાણુ વાતાવરણમાં હોય, આપણી અંદર સંક્રમિત થાય, એ આપણા વિચારોને બગાડે છે, એની અસર થાય છે। એટલા માટે સ્થાન અને વાતાવરણ પવિત્ર હોવું જોઈએ। ચોથી અને પાંચમી પવિત્રતા, રસોઈ બનાવનાર વ્યક્તિ પણ પવિત્ર હોય ને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવું જોઈએ। આજે વાસી, સૂતક, માસિક ધર્મ હોય એ વખતે ઘરના પવિત્ર સ્થાનોમાં પ્રવેશ ના થાય। આધુનિક સમયમાં આપણે લોકોએ બધું માનવાનું અને પાળવાનું છોડી દીધું કે આ બધી ઝંઝટ કોણ કરે। અમેરિકામાં હમણાં સંશોધન કરવામાં આવ્યું, દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ત્યાંના વૈજ્ઞાનિકો આપણી લાઈફસ્ટાઈલ ઉપર આજે સંશોધન કરે છે કે આ ભારતમાં આચાર વિચાર કેમ પડાય છે, એની પાછળનું ઊંડાણ શું છે। એક મેડિકલ કંપનીમાં એક ઓરડામાં 4-5 બહેનો રજસ્વલાની અવસ્થામાં હતી, એમના હાથે શીશીમાં દવાની ગોળીઓ ભરાવી સીલ કરાઈ। બીજા ઓરડામાં 4-5 બહેનો પવિત્ર અવસ્થામાં હતી, એના હાથે દવાની શીશીમાં ગોળીઓ ભરી સીલ કરાઈ। 20 દિવસ પછી બંને ઢાંકણા ખોલ્યા તો માસિકની અવસ્થામાં જે બહેનોએ એ ગોળીઓ ભરીમાં રીતસરની ફૂગ લાગી ગઈ, બધી બગડી ગઈ અને પેલી બીજી ગોળીઓને કાંઈ ના થયું। માસિકની અવસ્થામાં સ્ત્રીનો પડછાયો સર્પ ઉપર પડે તો સર્પ પણ ચાલી શકતો નથી, જડ થઈ જાય। તુલસીના છોડ પર પડછાયો પડે તો તુલસીનો છોડ પણ કરમાઈ જાય। કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય અને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય તો એ ઘાવ પણ પાકે છે, રૂજાતો નથી। ગ્રહણમાં જેમ ચંદ્ર સૂર્યની યુતિ વખતે વાતાવરણમાં જે અસર થાય એ શરીરમાં, એટલા માટે આ દિવસો અપવિત્રતાને પાળવાના ગયા છે। ઘરના પવિત્ર સ્થાનમાં પ્રવેશ ના કરવો। એટલે રસોઈ બનાવનાર અને પીરસનાર વ્યક્તિ પવિત્ર હોય એનું કારણ, માથાના વાળ છે ને વાતાવરણમાંથી ઉર્જા ગ્રહણ કરે છે, એનર્જી કલેક્ટ કરે છે। એટલે જ ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ, આમ વિશેષ રૂપે તો હિન્દુ માત્ર માટે શિખા બંધન 16 સંસ્કારમાં આવે છે। શિખા હિન્દુ માત્ર રાખવી જ જોઈએ, પણ આજે ફેશનમાં આપણે બધું છોડી દીધું। એનું કારણ નાનું મગજ છે, કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવની જેમ મેમરી સ્ટોર કરવાનું કાર્ય કરે। જૂના સમયમાં નોટ, પેન, કાગળ એવું કંઈ નહીં હતું। વધારેમાં વધારે 3 વાર ગુરુ એક શ્લોક શીખડાવે ગુરુકુળમાં અને વિદ્યાર્થી યાદ રાખવો પડે। શિખાબંધન કરવાથી યાદ શક્તિ પ્રબળ થાય, વાળ ઉર્જા ગ્રહણ કરે, હાથના આંગળાના ટેરવા અને પગના આંગળાના ટેરવામાંથી એ ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય છે। જે વ્યક્તિ રસોઈ બનાવે કે પીરસે એના હાથની ઉર્જા અન્ન સાથે ભળે છે અને જેના હાથનું ભોજન આપણે કરીએ એના વિચારો પણ આપણી અંદર આવી શકે। એટલા માટે જૂના સમયમાં વડીલો કે આચાર્યો સ્વયં પાકી હતા, ગમે તેના હાથનું અન્ન ખાવામાં નહીં આવતું। શાસ્ત્રમાં અન્નના કેટલાય દોષ બતાવ્યા છે। વાસી અન્ન દૂષિત કહેવાય,
ચોરી કરેલું અન્ન દૂષિત કહેવાય. કોઈ બહુ ક્રોધી વ્યક્તિ હોય એના ઘરનું અન્ન પણ ના ખવાય, દૂષિત કહેવાય. કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય એના ઘરનું અન્ન પણ દૂષિત કહેવાય. અધિકાર વગરનું અન્ન દૂષિત કહેવાય. ઇન્દ્રએ અધિકાર વગરનું અન્ન ખાધું એટલા માટે બુદ્ધિ બગડી, ભગવાનની સામે થયો. બીજી વખત રાંધેલું અન્ન પણ દૂષિત કહેવાય. વિક્રય કરેલો રસ એટલે રાંધેલી રસોઈ વેચવું એ પણ દોષરૂપ છે. કાચી વસ્તુ વેચી શકો, રાંધેલું અન્ન તો કેવલ દાન કરાય, એનું ભોજન કરાવાય. તો આ બધા અન્નના દોષો બતાવ્યા છે. અને દૂષિત અન્ન જે વ્યક્તિ ખાય એમાંથી જ આપણું મન બને અને પછી એવા જ વિચારો આપણી અંદર આવે છે. અને એ જ વાત ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધન જેવા દુરાચારીના ઘરનું અન્ન ખાધું એટલા માટે પ્રભુ મારી બુદ્ધિ બગડી હતી. તો આ વિવેક ખાસ વૈષ્ણવે સમજવું જોઈએ. જે તે વસ્તુ જ્યાં ત્યાં ન ખાવી, પવિત્રતાપૂર્વક રસોઈ રાંધી ઠાકોરજીને ધરીને લો. મારે કહેવાની જરૂર નથી, 1 મહિનો પ્રયોગ કરી જુઓ, તમારા પોતાના વિચારોમાં કેવું પરિવર્તન આવે પોતાને તમને સમજાઈ જશે. તો એ રીતે ભીષ્મ પિતામહે પ્રભુની સ્તુતિ કરી, એમનું મહાનિર્વાણ થયું. ભીષ્મ પિતામહના મહાનિર્વાણ પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા છે. એમનું રાજ્ય ધર્મ સંપન્ન રાજ્ય હતું. યોગ્ય પ્રમાણમાં વરસાદ થતો હતો, પુષ્કળ અન્ન ઉત્પન્ન થતું હતું, ગાયો પુષ્કળ દૂધ દેતી હતી, પ્રજામાં સુખ શાંતિ સંતોષ હતો, પ્રજા સુખી હતી. ને ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધાર્યા પછી પાંડવ પણ નિસ્તેજ બની ગયા છે. પ્રસંગ આવે છે ને, એક વાર અર્જુન ક્યાંક જઈ રહ્યા હતા અને રસ્તામાં કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા. કહેવત પડી, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાન. હા, એ જ અર્જુન છે, એ જ ગાંડીવ ધનુષ્ય એની પાસે છે, જેના એક ટંકારથી ભલભલા મહારથીના કાળજા કાપી જાય. સામાન્ય ભીલોએ લૂંટી લીધા ને ત્યારે અર્જુનના સમજમાં આવ્યું, અત્યાર સુધી મોટા મોટા યુદ્ધ જીત્યો એનું કારણ પોતાનું સામર્થ્ય નહીં, પણ એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે હતા. પ્રભુની કૃપાથી યુદ્ધમાં વિજય મળ્યો છે. અને પછી પાંડવોએ સદેહ સ્વર્ગારોહણ કર્યું. ને ત્યાર પછી 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. જન્મ થતાં જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો. માતાના ગર્ભમાં જે પ્રભુના દર્શન મને થયા હતા એ પ્રભુ ક્યાં છે, ભગવાન ક્યાં છે, અને એટલા માટેનું નામ પરીક્ષિત થયું. પાંડવોના મહાનિર્વાણ પછી પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા અને પોતાના વડીલોની જેમ ધર્મ સંપન્ન શાસન કર્યું. સમય થઈ રહ્યો હતો. કલિયુગ વિચારે, મારા આવવાનો સમય આવી ગયો છે, શું કરું કે જેનાથી પરીક્ષિતના રાજ્યમાં મને આશ્રય મળે. પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે વિચરણ કરી રહ્યા હતા. એક દ્રશ્ય જોયું. એક બળદગાડું હતું, એક બાજુ એક બળદ બાંધેલો હતો અને બીજી બાજુ એક પગવાળો બળદ અને ગાય બાંધેલી હતી. એ બળદગાડાના મધ્યમાં રાજાના વેશભૂષામાં શુદ્ર જેવો દેખાતો કોઈ વ્યક્તિ બેઠો હતો અને લાતની ઠોકરોથી બળદ અને ગાયને મારી રહ્યો હતો. ગાયના રૂપમાં સ્વયં પૃથ્વી છે અને બળદના રૂપમાં ધર્મ છે. ધર્મના 4 ચરણ છે. સતયુગમાં ધર્મ 4 ચરણ પર ઊભો છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, ધર્મનું 1 ચરણ ઓછું થયું, સત્ય ચાલ્યું ગયું. તપ, દયા અને દાનના 3 ચરણ પર ધર્મ ઊભો રહ્યો. દ્વાપરમાં કેવલ દયા અને દાન, અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર ધર્મ ટક્યો છે. પરીક્ષિતને ક્રોધ આવ્યો, કલિયુગને મારવા તૈયાર થયો. કલી કે મહારાજ મને મારો નહીં, મારો સમય આવી રહ્યો છે, મારો યુગ ધર્મ છે. પરીક્ષિત કહે કે મારું રાજ્ય, મારું કુળ
ધર્માચરણ વાળું છે। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। તને પ્રવેશ નહીં આપું, મારા રાજ્યમાં ક્યારે અધર્મ નહીં ચાલવા દઉં। જ્યાં સૂક્ષ્મ અભિમાન પરીક્ષિતમાં કલીએ જોયું। અભિમાન અધર્મનો મિત્ર છે ને અધર્મ કલીનો મિત્ર છે કે હવે પ્રવેશ કરતા વાર નહીં લાગે। દોડ કરવા લાગ્યો, રડતા રડતા દોડ કરી અને પરીક્ષિતના બંને પગ પકડી લીધા। અને જેવો કલિયુગનો સ્પર્શ પરીક્ષિતને થયો, એના સૂક્ષ્મ આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ કરી ગયા। જુઓ, એને ટચ થેરેપી કહેવાય છે અંગ્રેજીમાં। આપણે ત્યાં પણ કેટલાય દોષોમાં સ્પર્શ જ દોષ બતાવ્યો છે। અપવિત્ર વ્યક્તિ કે અપવિત્ર વસ્તુને અડકવાથી દોષ લાગે। એનું કારણ શું? માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે। કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, તમે એને અડો તો તમને પણ જોરથી ઝટકો લાગે। એમ કોઈ વ્યક્તિ અપવિત્ર અવસ્થામાં હોય કે અપવિત્ર કાર્ય કરી રહ્યો હોય, એને સ્પર્શ કરવાથી એના નેગેટિવ વાઇબ્રેશન આપણી અંદર આવે અને આપણી બુદ્ધિને વિચલિત કરે। અને એટલા માટે કોઈ સારું કાર્ય કરી રહ્યો, તમે જુઓ, આરતી કરી રહ્યા હોય, ઠાકોરજીની સેવા કરી રહ્યા હોય, કંઈ બેઠકજીમાં જઈએ, જારી ભરીને આપણે એકબીજાને હાથ લગાડીએ છીએ। એનું કારણ શું? કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરીને પણ આપણે જો સ્પર્શ કરીએ તો એનું પોઝિટિવ વાઇબ્રેશન, એ તરંગો આપણી અંદર આવે અને આપણી નેગેટિવિટીને દૂર કરે છે। કલિએ જેવો પરીક્ષિતને સ્પર્શ કર્યો, પરીક્ષિતને કલિયુગ માટે દયા ઉત્પન્ન થઈ કે હું તને મારીશ નહીં, પણ તને રહેવા પણ નહીં દઉં। કે મહારાજ, ભલે સંપૂર્ણ આશ્રય ના આપો પણ કોઈ સ્થાન તો મને આપો, કે તો તને રહેવાના 4 ઠેકાણા આપું છું। જ્યાં હિંસા થતી હશે ત્યાં કલી તને વાસ મળશે। જ્યાં મદિરાપાન થતું હશે, દારૂ પીવાતો હશે, ત્યાં તને રહેવાની છૂટ છે। જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં તારો વાસ થશે, અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તને સ્થાન મળશે। આ 4 રહેવાના સ્થાન આપ્યા। કલિયુગ કે મહારાજ, આ 4 તો બહુ સામાન્ય સ્થાન છે, મને કોઈ ઉત્તમ સ્થાન આપો। તો કે સુવર્ણમાં પણ તને સ્થાન મળશે, પણ અનિતિથી લાવેલું જે સોનું હશે એમાં તારો વાસ થશે। ભાગવતજીમાં 5 સ્થાન આપ્યા, પણ વિષ્ણુ પુરાણ આદિમાં બતાવ્યું છે 11ના દિવસે જે કોઈ વ્યક્તિ અન્ન ખાશે તો એમાં પણ કલિયુગનો વાસ હશે। એટલા માટે જ એકાદશીના દિવસે અન્ન વર્જિત કહેવાય છે। પરીક્ષિતના સ્થાન આપી, કલીને સ્થાન આપી, પરીક્ષિત પોતાના રાજ્યના ખજાનામાં આવ્યા। વિચાર્યું, જુઓ તો ખરા કે મારા પૂર્વજોએ મારા માટે શું ધન મૂક્યું છે। ખજાનામાં જોયું, જરાસંઘનો સુવર્ણનો રત્ન જડિત મુકુટ હતો, અનિતિથી લાવેલું સોનું હતું। રાજ્યનો ધર્મ છે કે યુદ્ધમાં જ્યારે રાજા હતાહત થાય ત્યારે એનો મુકુટ સન્માન સાથે રાજ્યને આપી દેવો જોઈએ। જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય એ રાજાનો મુકુટ સિંહાસન પર રહે। પણ જ્યારે ભીમે જરાસંઘને માર્યો, એના પુત્રોએ મુકુટની માગણી કરી, પણ ભીમ બળપૂર્વક અનિતિથી એ મુકુટ લઈને આવ્યો હતો। અનિતિથી લાવેલું સોનું હતું, અને જેવો પરીક્ષિતે મુકુટ પોતાના માથા પર મૂક્યો, અત્યાર સુધી જે કલી એના ચરણમાં હતો એના માથા પર હાવી થઈ ગયો, સવાર થઈ ગયો। અને જીવ માત્ર પર દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાનું મન થયું। જંગલમાં આવ્યો, આખેટ કર્યો, ઘણા પશુઓને માર્યા। તરસથી ગળું સુકાઈ રહ્યું છે, તડકો તપી રહ્યો છે, પાણી શોધવા લાગ્યો। દૂર નજર પડી, એક સુંદર મજાની કુટીર હતી। એ સ્થાન શમિક ઋષિનો આશ્રમ હતો। પરીક્ષિત આશ્રમની અંદર પ્રવેશ્યો। ઋષિ ધ્યાનમાં બેઠા હતા।
2-4 વાર પાણી માગ્યું, પણ ઋષિ ધ્યાનમાં મગ્ન હતા, સાંભળ્યું નહીં. ક્રોધ આવ્યો કે આ દેશનો રાજા આવ્યો છે, ઊભા થઈને સન્માન દેવું જોઈએ, એના બદલે ન સાંભળવાનો દોડ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે 2 અપરાધ પરીક્ષિતે કર્યા છે. એક તો ઋષિની પરવાનગી વગર એના આશ્રમમાં પ્રવેશ કર્યો. આપણે જ્યારે કોઈના ઘરે જઈએ, આ વિવેક છે, મર્યાદા છે. કોઈના ઘરમાં સીધો પ્રવેશ ના થાય. કોઈના ઘરે જઈએ તો દરવાજા પર ઊભા રહી ઘર ધણીની અનુમતિ મેળવવી જોઈએ, પછી ઘરમાં પ્રવેશવાનો અધિકાર મળે. બીજો અપરાધ એ કર્યો, ગુરુજનોને સન્માન દેવું જોઈએ, એમની પાસે સન્માન મેળવવાની અપેક્ષા ના રખાય. તો જેને સન્માન દેવું જોઈએ એના બદલે પરીક્ષિતે ઉલટું એમનું અપમાન કર્યું. ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો. તીરની અણીથી એ મરેલો સર્પ ઉપાડી ઘા કર્યો અને સર્પ ઋષિના ખભામાં, ગળામાં વીંટળાઈ ગયો. સર્પ લટકાવીને પરીક્ષિત ચાલ્યો ગયો. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા હતા. આવ્યા, જોયું કે પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો. ક્રોધ આવ્યો. અંજલિમાં જલ લઈ ત્યારે ને ત્યારે શ્રાપ આપ્યો કે મારા પિતાના ગળામાં જેણે પણ આ મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. અહીં એક પ્રશ્ન થાય, ત્યારે ને ત્યારે મરવાનો શાપ કેમ ના આપ્યો? 7મા દિવસે મરવાનો શાપ કેમ આપ્યો? એનું કારણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે. રાજાએ પેલો સર્પ નાખ્યો, સર્પ જો ઋષિના માથા પર પડ્યો હોત તો ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળી ગયો હોત, પણ એ ગળામાં, ખભા પર પડ્યો અને મસ્તકના 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 નેત્રના, 2 કર્ણના, 2 નાસિકાના અને 7મું મુખનું દ્વાર, 7 દ્વાર ખુલ્લા રહ્યા. એટલા માટે 7મા દિવસે મરવાનો શાપ મળ્યો. પરીક્ષિત ઘરે આવ્યો, જ્યાં કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો, તરત જ ચમકારો થયો. અરે રે, આ મેં શું કર્યું? જે ઋષિને મારે સન્માન દેવું જોઈએ, જેને વંદન કરવા જોઈએ, ઉલટો એમનું અપમાન કરીને આવ્યો. મારાથી આટલો મોટો અપરાધ થયો અને અપરાધનો દંડ પણ મને મળી ગયો, શાપ મળ્યો. એ જ સમયે વૈરાગ્ય લઈ રાજપાટ સિંહાસન પોતાના પુત્રોને સોંપી મોક્ષ પ્રાપ્ત કરવાના સાધન માટે નીકળી પડ્યો. ગંગાજીના કિનારે આવ્યો, જ્યાં અનેક ઋષિઓ તપ કરી રહ્યા હતા. પરીક્ષિત દરેકને જઈને પૂછે, કોઈ મને મુક્તિનો માર્ગ બતાવો. 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મને મુક્તિ કઈ રીતે મળે? ઋષિઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે મેં વર્ષોથી મોક્ષ પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે અને હજી સુધી મુક્તિ મળી નથી, અને મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી, અને આ તો 7 દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે. પરીક્ષિત વિચારે કે હું કેવો અભાગીઓ છું. નથી મારી પાસે કોઈ જીવનમાં જ્ઞાન, અને નથી હવે જીવનમાં શેષ સમય બાકી રહ્યો. મને એવા ગુરુની તલાશ, એવા ગુરુ મને ક્યાંય મળી જાય કે મારા મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે. અને પરીક્ષિતનું મન કહી રહ્યું છે, મોહે લાગી લગન ગુરુ ચરણ કી. એ ગુરુના ચરણો મને ક્યાં પ્રાપ્ત થાય કે જે મારું મરણ સુધારી દે? गुरु गोविंद दोनों खड़े काको लागो गुरु गोविंद दोनों खड़े काको लागो बलिहारी
गुरु आपकी जिन गोविंद दियो बता। लागे लटक गुरु चरण की मोहे, लागे लटक गुरु चरणन की मोहे, लागी लटक गुरु चरणन के मोहे, लागी लटक गुरु चरणन के, चरणन के गुरु चरणन के, चरणन के गुरु चरणन की मोहे, लागी लटक गुरु चरणन की मोहे, लागी लटक गुरु चरणन के। चरण बिना मोहे कछु नहीं भावे, चरण बिना मोहे कछु नहीं भावे, झूठी माया सब सपनन की, चरण बिना मोहे कछु नहीं भावे, चरण बिना मोहे कछु नहीं भावे, झूठी माया सब सपनन की, मोहे लागे लटक गुरु चरणन के मोहे, लागे लटक गुरु चरणन के। भव सागर सब सूख गया है, फिकर नहीं मोहे तरनन की, भव सागर सागर सब सूख गया है, फिकर नहीं मोहे तरनन की, भव सागर सब सूख गया भव सागर सब सूख गया है, फिकर नहीं मोहे तरनन की, भव सागर सब सूख गया है, फिकर नहीं मोहे तरनन की, मीरा के प्रभु गिरिधर नागर, 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 उलट भई मोर नैनन की मोहे, लागे लटक गुरु चरणन के मोहे, लागी लटक गुरु चरणन के मोहे, लागे
की गुरु चरणन की चरणन 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 की गुरु चरणन की मोहे लागे लटक गुरु चरणन की मोहे लागी लटक गुरु चरणन की मोहे लागे लटक गुरु चरणन की मोहे लागी लटक गुरु चरणन की ओम गुरु गुरु ओम गुरु गुरु ओम गुरु गुरु ओम ओम गुरु गुरु ओम ओम गुरु गुरु ओम गुरु गुरु ओम गुरु गुरु ओम ओम गुरु गुरु 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 मोहे लागे लटक गुरु चरणन की मोहे लागे लटक गुरु चरणन की चरणन की गुरु चरणन की मोहे लागी लटक गुरु मोहे चरणन की लगे लटक चरण चरणन की लगे लटक चरण की लागी लटक लागी मोहे चरणन की लागी लटक लागी रे मोहे लागी लटक चरणन की लागी चरणन की लागी चरणन की लागी लटक चला की लटक की लटक चरणन की लागी लागी मोहे चरण की लागी चरणन की लागी मोहे लागी लटक गुरु चरणन की 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 लागी लटक गुरु चरणन की मोहे लागी लटक गुरु चरणन की मोहे लागी लटक मोहे लागी लटक मोहे लागी लटक गुरु चरणन की मोहे लागी sa.
અને જ્યાં જીવને ગુરુને શોધવાનો તાપ લાગે, ગુરુને શોધવા માટે ના જવા પડે, ગુરુ સામેથી શિષ્યને શોધતા શોધતા આવે. જ્યાં પરીક્ષિતને તાલાવેલી લાગી અને એ સમયે સામેથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. 16 વર્ષની આયુ છે, દિગંબર અવસ્થા છે, ગોઠણ સુધી લાંબા કેશ છે, અજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમલ સમાન નયન છે. અને વિદ્વાનોની સભામાં એવા સુખદેવજી મહારાજે પ્રવેશ કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતે પૂજન કર્યું, પ્રશ્ન પૂછ્યો, મહારાજ કૃપા કરીને કહો કે જેને ઋષિનો અપરાધ કર્યો હોય, શાપ મળ્યો હોય, 7 દિવસમાં જો શું એની મુક્તિ થઈ શકે? સુખદેવજી કે રાજન, મારી પાસે એવું શાસ્ત્ર છે, 7 દિવસ નહીં પણ જો તારી તૈયારી હોય તો 7 મિનિટમાં તારી મુક્તિ થઈ જાય. પરીક્ષિતને લાગ્યું કે હવે મારો ઉદ્ધાર નિશ્ચિત છે. ઘણીવાર શિષ્ય વિચારે કે હું ગુરુને પારખીને ગુરુ કરું, પણ ગુરુની પરીક્ષા કરવાની યોગ્યતા શું આપણામાં છે? પારખીને ગુરુ ન કરાય, ગુરુ પારખીને શિષ્ય કરે. અને આપણી પાસે પરીક્ષા કરવાના જે માપદંડ છે એ બધા ભૌતિક માપદંડ છે, અને અધ્યાત્મના માર્ગમાં એ ભૌતિક માપદંડ ના ચાલે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યા. સુખદેવજીએ પરીક્ષિતના પ્રશ્ન સાંભળ્યા અને મંગલાચરણ કરવાનું પણ ચૂકી ગયા. બીજા સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં સુખદેવજીએ સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો છે. આ જેવો શિષ્ય મળ્યો છે. શિષ્યને જો જિજ્ઞાસા હોય તો ગુરુની અંદરથી કંઈક કઢાવી શકે. સમર્પિત વૃત્તિ વાળો શિષ્ય મળ્યો અને સામે ગુરુ પણ એવા જેને શિષ્ય પાસેથી કંઈ જોતું નથી, કેવલ શિષ્યનો ઉદ્ધાર જોઈએ છે અને જેનું આચરણ જ મંગલ છે. એના માટે મંગલાચરણ શું કરવું? પ્રથમ સ્કંદને વંદન કરી દ્વિતીય સ્કંદનું દર્શન કરીએ. બીજો સ્કંદ શ્રીજી બાવાનો વામ એટલે ડાબુ ચરણ કમલ, સાધન લીલા 10 અધ્યાય 3 પ્રકરણ, તત્વ ધ્યાન, હૃત પ્રસાદ અને મનન પ્રકરણ. સુખદેવજી પ્રારંભ કર્યો. વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુંસાં શ્રોતવ્યાદિસુયપર. પ્રારંભ કર્યો છે વરિયાનેશતે પ્રશ્ન, વકારથી, અને વ અક્ષર સંસ્કૃતમાં અમૃત બીજ કહેવાય છે. 4-5 શીશી અત્તરની બજારમાંથી લાવીએ, ઢાંકણું ખુલે, એની ફોરમ ફેલાય, ખબર પડે કે આ ગુલાબનું અત્તર છે કે મોગરાનું છે કે ખસનું. પરીક્ષિતને પ્રશ્ન તો કે આજે મને કયો રસ મળશે? અને શરૂઆત કરી વકારથી, અમૃત બીજથી, અને એને ખાતરી થઈ કે આજે મને એવા ગુરુ મળ્યા, કેવલ કથા નથી સંભળાવવાના, આપણે મને અમૃતનું પાન કરાવવાના છે. સુખદેવજી કે રાજન, હું તને તો પેલા ધન્યવાદ આપું કે આ પ્રશ્ન તારો એકલાનો નથી, કલિયુગના સમસ્ત જીવોનો છે. તને બીક છે કે તારી પાસે જીવનના 7 દિવસ શેષ છે. જુઓ, પરીક્ષિત ભાગ્યશાળી હતો કે એને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી મરવાનો, પણ આપણી પાસે કોઈ ગેરંટી નથી કે 7 મિનિટ પછી આપણે હશું કે નહીં. એટલા માટે મૃત્યુને મહોત્સવ બનાવતા શીખવનારો ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. સુખદેવજી કહે છે રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં જ મુક્તિ મેળવી લીધી. રાજન, માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. બહુ સરસ વાત બતાવી. જે સમય વહી ગયો છે, ઘડી ઘડી તારા ભૂતકાળને યાદ કરીને દુઃખી ના થા. ભવિષ્યની કોઈ ચિંતાથી ભયભીત ન થા. તારો વર્તમાન તારા હાથમાં છે.
વર્તમાન એ ભગવાને આપેલી સૌથી મોટી બક્ષિસ, એટલે તો અંગ્રેજીમાં પ્રેઝન્ટ કહેવાય છે. અને વર્તમાન જો પ્રભુને સમર્પિત કરીશ, તારું મૃત્યુ મહોત્સવ બની જશે. ઘણા લોકોને ટેવ હોય કે આખો દિવસ ભૂતકાળને યાદ કરીને જીવતા હોય, દુઃખી થતા હોય. 20 વર્ષ પહેલા મારી સાસુએ મને એવો મેણો માર્યો કે ના પૂછો વાત, હજી આમ મગજમાંથી જતું જ નથી. પેલા તો અમારી પાસે કંઈ નહોતું, તમારા ભાઈના પાસે કંઈ ઠેકાણા નહોતા, એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. અત્યારે ઠાકોરજીએ રહેવા માટે મોટો બંગલો આપ્યો છે, તો એનો આનંદ લે ને ભાઈ. ગયેલા દુઃખોને શા માટે વારે વારે યાદ કરે? આખો દિવસ ભૂતકાળના દુઃખોને યાદ કરીને દુઃખિત થતા રહે. સુખને તો ભોગવી જ ના શકે, અને દુઃખને બહુ યાદ કરીએ ને તો દુઃખ પણ વિચારે કે બહુ યાદ કરે છે ને, ચાલ જઈને મળી આવું, પાછું આવીને ઊભું રહે. ભવિષ્યની આપણને ખબર નથી. ઘણા લોકો આખો દિવસ ભવિષ્યની ચિંતાથી ભયભીત થતો, આમ થશે તો, તેમ થશે તો. અરે જે થશે પ્રભુની ઈચ્છાથી થશે, આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી. એની ચિંતા શું? જે સમય અત્યારે છે, વર્તમાન પ્રભુના ચરણમાં સમર્પિત કરી દો. ભવિષ્યનો આધાર તમારા વર્તમાન પર રહેલો છે. જીવન પણ મંગલ બની જશે અને મૃત્યુ પણ મહોત્સવ બની જશે. સુખદેવજી કહે છે, આપણે એવી રીતે આ જગતમાં રહીએ જેવી રીતે કોઈ કન્યાના વિવાહ થઈ ગયા હોય, હજી એને સાસરે ન વળાવી હોય, રહેતી હોય પિયરમાં, પણ પિયરમાં રહીને પણ એનું ધ્યાન તો નિરંતર પોતાના પ્રિયતમમાં હોય છે. ક્યારે મને મારો પ્રિયતમ બોલાવશે? ક્યારે હું મારા પ્રિયતમના ઘરે જઈશ? અજ્ઞાની માણસને મૃત્યુ ભયભીત કરી શકે, પણ જે પ્રભુના ભક્તો છે, જે પ્રભુના સ્વરૂપને ઓળખે છે, એને મૃત્યુ ન લાગે, પણ માનો પોતાના પ્રિયતમનું નિમંત્રણ લાગે. એટલે એટલા જ આનંદથી એ પોતાના પ્રભુને માટે મળવા જાય. જેમ કન્યા સાસરેથી વિદાય થઈ અને પોતાના પ્રિયતમને મળવા માટે જાય. અને યાદ રાખો, એક દિવસ બધાને હરિના ધામમાં તો જવું જ છે. પ્રિયતમનું નિમંત્રણ તો બધાને એક દિવસ આવશે જ, એમાં કોઈ શંકા નથી. ક્યારે આવશે એની ઈચ્છાની વાત છે. અને જ્યારે એનું નિમંત્રણ આવશે, કોઈ તાર, ટપાલ, ટેલિફોન, સંદેશો કંઈ નહીં આવે. બસ એના દૂતોને મોકલશે અને ક્ષણ માત્રમાં આપણને તેડીને લઈ જશે. અને જ્યારે પ્રિયતમને મળવા જશું, ત્યારે આપણા બધા જ કર્મોનો લેખો જોખો ત્યાં થશે. કેટલાય પ્રશ્ન પૂછવામાં આવશે, એના ઉત્તર પણ આપણી પાસે હોવા જોઈએ. જેમ સરકારી અમલદાર પાસે જઈએ, બધો હિસાબ કિતાબ એને આપવો પડે, એમ આપણા પ્રભુનું નિમંત્રણ જ્યારે આવશે, ત્યાં પણ આપણો હિસાબ કિતાબ ધર્મરાજાના ચોપડામાં લેખાશે, જોખાશે. અને ત્યારે એ પૂરી તૈયારી સાથે આપણે ત્યાં જવું પડે. એટલે તો કહે છે, એક દિન જાવું હરિના ધામમાં. ચેતીને ચાલો સંસારમાં. જો બધા તાળી વગાડીને ગાઓ. જો તાળી વગાડવો એટલે ખાલી ઘોંઘાટ નથી, બહુ પ્રેક્ટિકલ છે. શરીરમાં જેટલી પણ નસો છે, બધાના પોઈન્ટ આપણી હથેળીમાં આવેલા છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં હથેળીના પોઈન્ટ આપી અનેક રોગોનો ઉપચાર થાય છે. તમારે કંઈ કરવાની જરૂર નથી. આખા દિવસમાં અડધો કલાક કોઈ ધૂનની સાથે ખાલી 500 વખત, આમ ગમે તેમ નહીં, 10 આંગળા ભેગા થાય રીતે જોરથી તાળી વગાડો. 3-4 મહિના કોશિશ કરો. બ્લડ પ્રેશર વધારે હશે તો નોર્મલ થઈ જશે. શુગર લેવલ વધી ગયું હશે તો ડાયાબિટીસ નોર્મલ થશે. હાર્ટમાં બ્લોકેજ હશે, ડોક્ટરે બાયપાસ કરવાનું કીધું હશે. બાયપાસ એટલે શું? ઓપરેશન સફળ થયું તો પાસ, ને નહીં તો બાય, એટલે બાયપાસ કહેવાય.
એ કરાવવાની જરૂર નહીં પડે. આ સત્સંગમાં આપણે બેઠા છીએ, મનના ઉપચારની સાથે સાથે તનનો વ્યાયામ પણ થશે, અનેક રોગોમાંથી મુક્તિ થશે. જ્યારે જ્યારે સંકીર્તન થાય, ભાવથી બધા સાથે મળી તાળી વગાડો. અને પ્રભુએ આપેલો આ દેહ છે, એનો વિનિયોગ જો પ્રભુના સુખ માટે થાય તો ખરા અર્થમાં દેહની સાર્થકતા છે. આ નેત્રથી પ્રભુના દર્શન જો ના કરીએ અને લૌકિક વસ્તુઓ જોયા કરીએ તો આવતા જન્મમાં કદાચ જાડા જાડા ચશ્મા પહેરવા પડે. આ કાનથી પ્રભુની કથા ના સાંભળીએ અને લૌકિક ભભડાટ સાંભળીએ તો કદાચ આવતા જન્મમાં મશીન મુકાવવું પડે. આ પગથી ચાલી પ્રભુના દર્શન માટે ના જઈએ અને કેવલ લૌકિક સંસારમાં જીવનભર આંટા મારીએ તો આવતા જન્મમાં પગ મળે કે નહીં ખબર નહીં. અને પ્રભુના નામનું સંકીર્તન થતું હોય ને ત્યારે જો તાળી ના વગાડીએ ને તો આવતા જન્મમાં ઘેર ઘેર જઈને તાળી વગાડવી પડે. અને પ્રભુનું નામ જ્યારે લેવાતું હોય, આનંદ આવે ને ઊભા થઈને જો નાચીએ ને તો પછી આ જગતના માટે નાચવું ના પડે. ને સંસારમાં કેટલાયના માટે નાચીએ. પતિ માથા ભારે હોય તો ઘરવાળીને નચાવે, પત્ની માથા ભારે હોય તો આખી જિંદગી ઘરવાળો બિચારો નાચે. બંને સીધા હોય દીકરાઓ નચાવે, લેણદારો નચાવે. પણ પ્રભુના માટે જે નાચે એને જગતમાં બીજા કોઈ માટે નાચવું ના પડે. એટલે ભાવથી પ્રભુના સંકીર્તનમાં જોડાવું બધા. ચેતીને ચાલો સંસારમાં, ચેતીને ચાલો સંસારમાં, એક દિન જાવું હરિના ધામમાં. 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 ચેતીને ચાલો સંસારમાં, હો ચેતીને ચાલો સંસારમાં, એક દિન જાવો હરિના ધામમાં. એક દિન જાવું હરિના ધામમાં. ખબર નહીં સંદેશો આવે, ખબર નહીં સંદેશો આવે. નહીં આવે તાર કે ટપાલમાં, હો નહીં આવે તાર કે ટપાલમાં. એક દિન જાઉં હરિના ધામમાં. એક દિન જાવું હરિના જો દિવસ એક ઓચિંતો આવશે, જો દિવસ એ ઓચિંતો આવશે. રહેજો ગોવિંદના ગાનમાં, હો રહેજો ગોવિંદના ગાનમાં. એક દિન જાઉં હરિના ધામમાં. એક દિન જાવું હરિના ધામમાં. મારા જેને માની રહ્યા છો, મારા જેને માની રહ્યા છો. મારા જેને માની રહ્યા છો. મારા જેને માની રહ્યા છો. કોઈ નહીં આવે કામમાં, હો કોઈ નહીં આવે કામમાં. એક દિન જાવું હરિના ધામમાં. એક દિન જાવું હરિના ધામમાં.
સાથે લઈ લેજો. હાથો ભક્તિનો સાથે લઈ લેજો. જોજો એ ભૂલતા બે ભાનમાં હો, જોજો ના ભૂલતા બે ભાનમાં. એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઉં હરિના ધામમાં. ભૂલી ન જાશો એ ગોકુળના નાથને. 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 રાખો ને ચિત્ત રાધે શ્યામમાં હો, રાખો ને ચિત્ત રાધે શ્યામમાં. એક દિન જાઉં હરિના ધામમાં, એક દિન જાઉં હરિના ધામમાં. એ ચેતીને ચાલો સંસારમાં હો, ચેતીને ચાલો સંસારમાં. એક દિન જાઉં હરિના ધામમાં. 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 હરિના ધામમાં, હરિના ધામમાં. હરિના ધામમાં, હરિના ધામમાં. આગળ સુખદેવજી કહે છે પરીક્ષિતને, હે ભારત, નિર્ભય બનવા વાળા વ્યક્તિએ ત્રણ વસ્તુ અવશ્ય કરવી પડે. શ્રી હરિની કથાનું શ્રવણ, શ્રી હરિની કથાનું કીર્તન અને હરિની કથાનું ચિંતન. આ ત્રણ વસ્તુઓ જ્યારે કરો એ સિવાય છૂટકો નથી. આ ત્રણ વસ્તુ કરશો ત્યારે જ પ્રભુની લીલા તમારા હૃદયમાં સ્થિર થશે. કથાનું શ્રવણ, અહીંયા તમે જે શ્રવણ કરી રહ્યા છો, ઘરે જઈને એનું કીર્તન એટલે એની ચર્ચા કરો, આજે કથામાં શું સાંભળ્યું, અને નિત્ય એનું ચિંતન, એને વાગોળીએ. આ ત્રણ વસ્તુ થાય ત્યારે આ પ્રભુની કથા આત્મસાત થાય. આગળ પરીક્ષિતે સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા. કૃપા કરીને કહો કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું? કે પેલા એકમાત્ર ભગવાન હતા. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. આનંદ સ્વરૂપ પ્રભુને આનંદ પ્રગટ કરવાની ઈચ્છા થઈ. એકો હમ બહુશ્યામ પ્રજાય. ભગવાનની નાભીમાંથી કમળ, ભગવાન ક્ષીર સાગરમાં પોડ્યા છે. નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. ચારે બાજુ જોવા લાગ્યા, મારા જન્મનું કારણ કોણ છે? ચતુર્મુખ થયા. વિચાર્યું, મારા અસ્તિત્વનું કારણ કોણ છે? કમળની દાંડી પકડી નીચે ઉતરવા લાગ્યા. પોતાનું મૂળ ક્યાંય દેખાયું નહીં. ત્યારે જ ક્ષીર સાગરમાંથી અવાજ આવ્યો, તપ તપ. બ્રહ્મા વિચારે, જે મારા અસ્તિત્વનું કારણ છે, મને તપ કરવાની આજ્ઞા કરે છે. કમળ પર બેસી દિવ્ય 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા. પોતાના ગૌલોક ધામના દર્શન ભગવાને બ્રહ્માજીને કરાવ્યા છે. બ્રહ્માજીએ પ્રભુને વિનંતી કરી, ભગવાને માગવાનું કહ્યું. 4 વસ્તુઓ માગી: શિક્ષા, ગર્વાભાવ, ક્રીડા જ્ઞાન અને પરાવ જ્ઞાન. આ 4 વસ્તુ બ્રહ્માજીએ માગ્યું. અને એના બદલામાં ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું. 4 શ્લોકો વાળું ભાગવત. ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. અને સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લય, સમગ્ર વેદરૂપી વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. ત્યાર પછી 10મા અધ્યાયમાં સુખદેવજી ભગવાનની 10વિધ લીલાઓનું નિરૂપણ કરે છે. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની 10 પ્રકારની લીલા છે.
અત્ર સર્ગ વિસર્ગશ્ચ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમોતય મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. બીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી 10 પ્રકારની પ્રભુની લીલાઓનું નિરૂપણ કર્યું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. બ્રહ્મના ગુણની વિષમતાથી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ આકાશ વાયુ 5 તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન અને બુદ્ધિની ઉત્પત્તિને સર્ગ લીલા કહે છે. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. વિરાટ પુરુષે કરેલી જાવર સ્થાવર જંગમ સૃષ્ટિને વિસર્ગ કહે છે. પાંચમો સ્કંદ સ્થિતિ એટલે સ્થાન. ઉત્પન્ન થયેલા પ્રાણીઓનું નિયમબદ્ધ સંક્રમણ એટલે સ્થિતિ. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પોષણ લીલા. જીવના દોષોનો વિચાર ન કરતા ભગવાને જીવ પર કરેલી અહેતુકી કૃપાને પુષ્ટિ કહે છે. સાતમો સ્કંદ મન્વંતર. એક મનુનો શાસનકાળ બદલાય એટલો સમય અથવા સમય અનુસાર માનવ ધર્મની મર્યાદાને મન્વંતર કહે છે. આઠમો સ્કંદ ઉતિ. કર્મ અને એની વાસનાઓ એ ઉતિ લીલા છે. નવમો સ્કંદ ઈશાનું કથા. ઈશ એટલે ભગવાન અને ભગવાનનું અનુસરણ કરનારા ભક્તો અથવા તો ભગવાન જે ભક્તોનું અનુસરણ કરે છે એવા ભક્તોની કથા ઈશાનું કથા. 10મો સ્કંદ એટલે નિરોધ. આત્માનું સર્વ શક્તિઓ સાથે પ્રભુમય બની જવું. લૌકિક સંસારની વિસ્મૃતિ થાય અને સતત પ્રભુનું જ સ્મરણ રહે એનું નામ છે નિરોધ. 11મો સ્કંદ મુક્તિ. અવિદ્યાનો ત્યાગ કરી સ્વયં બ્રહ્મ સ્વરૂપે બની જવું એનું નામ છે મુક્તિ. અને 12મો સ્કંદ આશ્રય લીલા. જેનાથી જગતના સર્જન અને વિનાશનો પરિચય થાય એ પરબ્રહ્મ પરમાત્માની શરણાગતિ સ્વીકારવી એનું નામ છે આશ્રય. આ 10વિધ લીલાનું નિરૂપણ કર્યું. બીજા સ્કંદને વંદન કરી સૂક્ષ્મમાં તૃતીય સ્કંદનું દર્શન કરીએ, કેમ કે ઘડિયાળના કાંટા પણ આગળ વધી રહ્યા છે. આજે રાત્રે ખૂબ સુંદર શ્રીનાથજીની ઝાંખીનું પણ આયોજન છે અને મનોરથી પરિવારની દેસાઈ પરિવારની ખાસ વિનંતી પણ છે, કોઈ પણ વૈષ્ણવે પ્રસાદ લીધા વગર જવાનું નથી. એટલે ઘરે જવાની કોઈને ચિંતા નથી. ક્યારે ચૂલો પેટશે ને ક્યારે રસોઈ થશે કોઈને ચિંતા નથી. બધી વ્યવસ્થા દેસાઈ પરિવારે અહીંયા કરી છે. એટલે સંપૂર્ણ અલૌકિક મહોત્સવનો મનથી બધાએ ખૂબ ખૂબ આનંદ લેવાનો છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. શ્રીજી બાવાની જમણી ભુજા. 33 અધ્યાય 4 પ્રકરણમાં છે. અધિકાર, સૃષ્ટિ, ઉત્પત્તિ અને મુક્તિ. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યા. સુખદેવજી કહે છે વિદુરજીએ પણ મહર્ષિ મૈત્રેયને એવા જ પ્રશ્ન પૂછ્યા હતા કે કૃપા કરીને મને સંભળાવો. ધૃતરાષ્ટ્રે મંત્રના માટે વિદુરજીને બોલાવ્યા. યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. મને ચારે બાજુ વિનાશ નજર આવી રહ્યો છે. ભાઈ ભાઈના લોહીનો તરસ્યો થયો છે. આ યુદ્ધને ટાળવા માટે શું કરવું? અને સમયે વિદુરજીએ જે ઉપદેશ આપ્યો એ ભાગવતજીમાં વિદુર નીતિ કહે છે. અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ તિતિક્ષવો દુર્વિષહં તવાગ સહાનુજો યત્ર ગૃકોદરાદિ સ્વસનૃષા યત્વમનો વિવેશી. વિદુરજી કહે છે જો મહારાજ આ યુદ્ધને જો ટાળવું હોય ને તો સૌથી પહેલા તો યુધિષ્ઠિર જે અજાત શત્રુ છે એની શત્રુતા કોઈની સાથે નથી. એનો ભાગ આપણે આપી દેવો જોઈએ. ઉલટો આપણે એનો ભાગ પચાવીને બેઠા છીએ. બીજો તમારો અપરાધ એ છે કે તમે ભગવાનથી વિમુખ થયા છો.
તમારા ઘરમાં દુર્યોધન જેવો અધર્મી બેઠો છે અને તમે અધર્મનું પોષણ કરી રહ્યા છો, પુત્ર ભાવથી એનું અનુમોદન કરી રહ્યા છો, એ તમારો બીજો અપરાધ છે. તમે તમારા કુળનું જો કલ્યાણ ચાહતા હો તો દુર્યોધન જેવા અધર્મીનો ત્યાગ કરી દો. આમ વિદુરજી જ્યારે ઉપદેશ આપી રહ્યા હતા એ જ સમયે દુર્યોધન ત્યાં આવ્યો, સાંભળીને ક્રોધથી કહેવા લાગ્યો, અરે આ કપટી દાસી પુત્રને કોણે અહીંયા બોલાવ્યો છે? જેનું અન્ન ખાય છે એની વિરુદ્ધમાં જઈને માનો શત્રુનું કામ કરી રહ્યો છે. સિપાહીઓને કહ્યું, હમણાં ને હમણાં એનું સર્વસ્વ લૂંટી કેવલ જીવિત અવસ્થામાં નગરમાંથી બહાર કાઢી મૂકો. આ સાંભળી ત્યારે ને ત્યારે વિદુરજીને વૈરાગ્ય આવ્યો. સંસારનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. અહીંયા સ્વધામ પધારતા પહેલા ભગવાને ઉદ્ધવજીને પોતાની પાદુકા પધરાવી આપી અને ઉદ્ધવજી પણ બદ્રિકાશ્રમ તરફ નીકળ્યા છે. ના બંને ભગવદીઓ વ્રજમાં ભેગા થયા છે. આ વ્રજની ભૂમિનો અનુભવ ઉદ્ધવજીને પહેલા થઈ ચૂક્યો છે. ગોપીઓને જ્યારે ઉપદેશ દેવા ગયા, 10મા સ્કંદમાં એની ચર્ચા કરીશું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.